જય માતાજી, કેમ છો બધા? મજામાં મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે અત્યારે 11 અને છે ને ભાઈ આપણે જો મસ્ત મજાના બેઠા છીએ ઘરે. અને અમારે છે ને બેન રમે છે. અમારે આ જો 3 બેનો છે, લાસા, લક્ષ્મી અને ચગુણ. આમ જોમ ઉભે ઉભે સોરી રોવા દાડો ઉભો હોય તો હું બીજા હમ રોવાય નહીં. રોહને કોણ એમ રા સોરી હાય છે ને ક્યાં પગ આંબે રા આ સોરી રા જાગે એલા ચાલ મેને જાગોણા પછી તો શું ભાઈ આપણે રૂટીન કામ હોય છે એમ. પીપાઓમાં આપણે નોકરી જવાનું તો હતી 2 થી 10 ની નોકરી, એટલા માટે હું અને મારા પપ્પા નીકળી ગયા પીપાઓ પોટ જવા માટે. પછી તો હું ભોળાનાથનું ભાઈ નામ વાળું પહેરી લીધું આપણે ટી-શર્ટ. અને જો મારા મમ્મી લાવ્યા હતા એવડે એ છે, જોઈ લો. થોડુંક સાઈઝ ટૂંકી મોટી છે પણ હાલ છે. ઉનાળાની સિઝન આવી જાય ને એટલે ઉનાળાની સિઝનની અંદર ભાઈ મીઠું છે ને પાકવામાં જ હોય છે. અને પછી ભાઈ મીઠાની તમને વાત કરીએ ને તો જોઈ લો ભાઈ આ આખું પોટની અંદર મીઠું જ છે. ઉનાળાની સિઝનની અંદર આમાં મીઠું બહુ પાકે છે. અને ભાઈ અહીંયા છે ને જોઈ લો નીકળે આવે મોટા મોટા ઢગલા જ હોય છે. અને પછી આની કરથી ગાડીઓ પણ ભરાય છે અને ગાડીઓ ભરાઈ અને બહાર પણ જાય છે. આ રાજુલા તાલુકાનું પીપાઓ ગામ છે. અને પીપાઓ ગામની અંદર આ બુટ બલાડ ને બહુસરા દે ત્રણેય માતાજીનું મંદિર છે. પછી તો શું ભાઈ આપણે પોગી ગયા પીપાઓમાં અને ઓઇલ પાણી ચેક તો કરવું પડે કરીને પછી આપણે લાગી ગયા ગાડી આગળ. પછી તો શું ભાઈ ડેલીની રૂટિનની જેમ આપણે જે છે ઓઇલ પાણી જે બધું ચેક કરવાનું બધું ચેક થઈ ગયું. ગાડીને મસ્તીનો સ્લેપ મારી અને આપણે એર ભરવાનો હોય છે. ડમ્પરમાં એર આવે છે, તમને ખબર હોતી હોય છે. એર ભરી ગયો ને ભાઈ તો આપણે જોઈએ તો ગાડી બધી લાઈનમાં પડી જ તે, કારણ કે કામ હાલવાનું નહોતું એટલા માટે પછી ઘડીક વી ગયા પોરો ખાવા. પછી હું ડ્રાઈવરોની મહેફિલ તો હોય ને, મહેફિલ તો હું હોય ફોનમાં ગોદા મારે બધા એકબીજા આમથી આમ ને આમથી આમ ને. આપણે વિડીયો શૂટિંગમાં આપણે પાછું જો નાઇટ થઈ ગઈ ને નીકળી ગયા પીપાઓથી ઘરે જવા માટે. 2 થી 10 ની નોકરી હતી એટલા માટે ભાઈ નીકળી ગયા. પછી આપણે ઘરે જવા માટે અને પાછો થઈ ગયો આપણે ફટાફટ બીજો દિવસ. અને પાછા નીકળી પડ્યા પીપાઓ જવા માટે. જોઈ લો દિશામાનું મંદિર છે ભાઈ.
વ્લોગિંગ ને થાકોડો ને વિડીયો ને બધું ભેગું કરતા કરતા છે ને ભાઈ હું ભેગો થતો નથી, એટલા માટે છે ને ભાઈ 3-4 વ્લોગિંગ એક અરે ભેગા કરી નાખ્યા હો ભાઈ. અને આપણે જો પોર્ટમાં પોગી ગયા. આજે છે ને ભાઈ બીજો દિવસ થઈ ગયો છે અને છે ને કાલે અહીંયા જ બેઠા હતા આપણે. અને ભાઈ અત્યારે કામ ચાલુ છે અને ભાઈ એવી ગરમી કાળજાળ છે, વાત જ આવી ગયો ભાઈ. ને આવી ગયા છે આપણે ઠંડા ઠંડા કુલકુલ. ભાઈ વળી ઠંડા ઠંડા કુલકુલ શું હોય છે? પાણી, ઠંડુ પાણી ભાઈ મસ્ત મજાની અહીંયા વ્યવસ્થા આ રીતની હોય છે પોર્ટમાં. ચાલો મસ્ત મજાનું ભરી લઈએ ને આપણે. ગાડી ત્યાં લાઈનમાં છે, ભરાઈ જાય એટલે ડાયરેક્ટ ભરીને પછી આવીને અહીંયા છીએ. હવે કારે મળીએ કાંઈ નક્કી છે નહીં, તો બસ જોડાઈ રહ્યો. કારણ કે ભાઈ છે ને બ્લોગિંગનું હવે છે ને નોકરી ને બધું મેનેજમેન્ટ કરવું થોડું ઘણું અઘરું પડી જતું હોય છે, પણ તોય કે હવે હાલ છે. મિત્રો એટલી ગાડી હાકીને ભાઈ 6:30 થઈ ગયા, ખબર ન રહી. જોઈ લો અત્યારે અહીંયા છે પાણી પીવા પાછા લાવીએ છીએ આપણે. આપણી ગાડીને આમ છે ગાડી બાડીનું બધું કંઈ દેખાડે એમ છે ને, એટલા માટે કંપનીના નિયમમાં ન આવે એટલા માટે. બસ હવે આપણે તો જઈએ છીએ પાણી પીવા. મસ્ત મજાનું પાણી પી લઈએ પાછા કામે વળગી જઈએ. એટલે બોલે બની કે બાટક્યા, બોલે જણી કે જાટક્યા, જેને જમવા પતવા ધ્યાન થા એટલે કામ પૂરું. બસ સારું પાણી પી લઈએ ને વિડીયો અપલોડ કરવાનો છે તો એ કરી નાખીએ ઇન્સ્ટાગ્રામની અંદર ને મળીએ. તો મિત્રો આજે બીજો થી ત્રીજો દિવસ થઈ ગયો છે અને ભાઈ હવે આપણે છે ને બ્લોગિંગ અહીંયા પૂરું કરવાનું છે, કારણ કે હવે એડિટિંગ ને બધું કરવાનું બાકી છે ને સવારે અપલોડ કરવાનું થાય. તો બસ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. તો આશા સાથે વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં. તો હજી રર મહાદેવ જયમાં ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવી જેથી કરીને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તો હજી રર મહાદેવ જયમાં સોનલ બાય. આજે છે શનિવાર અને ભાઈ અત્યારે છે ને 8:22 થઈ ગઈ છે ને અત્યારે વિડીયો આપણે એન્ડ કર્યો છે. અને જે એન્ડ તો કારમાં હું અટાણે એડિટિંગ કર્યો છે ભાઈ. આપણે છે ને પોર્ટની અંદર લાગેલા છે કામે, એટલા માટે કાંઈ ભેગું થતું નહીં. હું ભેગો હાવ થતો જાઉં છું યાર, એ બધું છે. અને આ ક્લિપ તો અટણ હાવ છેલ્લે નાખી બાય કર્યા પછી. એનું કારણ કે છે ભાઈ, કારણ કે છે ને ભાઈ કાંઈ ભેગું થતું નથી. પણ હવે આપણે છે ને ગમે એમ કરીને ભેગું કરીશું. અને તમે છે ને ભાઈ તમારા મિત્રોને વિડીયો પ્લીઝ શેર કરતા રહ્યો. તમારા મિત્રોને વિડીયો શેર કરો એટલે વ્યૂ આવવા મળે અને પછી છે ને ભાઈ ઉત્સાહ જાગે અંદરથી. અને બાકાજી કે બોલાવીએ તો બસ એવું છે. તો આશા છે આજનો બ્લોગ તમને ગમી ગયો રહીએ. કાલથી હું તમને ડેઈલી વ્લોગ આપવાની કોશિશ કરી. અને ભાઈ આપણે તો બસ કાલમાં એક નવીન તો વ્લોગ આવશે અને એ શેના માટેનો છે. અને ભાઈ હું મસ્ત ખુશી છે અને એટલા માટે જ વિડીયોનું બધું ઉતારું છું. પણ એ બધી તમને કાલમાં ખબર પડી જાય. આની પછી જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં. તો બસ સારું મળીએ. અને બહુ આપણે છે ને હવે ભાષણ લાંબુ થઈ ગયું છે, તમે બોર થઈ જાઓ પાછા. ને પાછા બોર થાવ ને તો તમે મારો વિડીયો જોવા નહીં આવો. તો હવે આપણે છે ને વિડીયો અહીં પૂરો કરી નાખીએ. અને કાલના વિડીયોમાં પ્લીઝ તમે જોઈજો. અને પાછળના વિડીયો તમે તમારે મસ્તીના જોવો ને વોચ ટાઈમ વધારો પ્લીઝ. બાય બાય.